નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। કાવેરી નદી પોતાની ભયજનક સપાટી પર છે। 19 ફૂટ વટાવાથી માત્ર 2 ફૂટ હાલ કાવેરી નદી દૂર છે। 17 ફૂટ ઉપર અત્યારે તે વહી રહી છે। પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 17 ફૂટ વટાવાથી માત્ર 5 ફૂટ દૂર છે। પૂર્ણા નદી હાલ 17 ફૂટ ઉપર વહી રહી છે। નવસારીમાં આજે માહોલ જોવા મળી રહ્યો છે। અંબિકા, કાવેરી, પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। એક બાજુ દરિયાના કરણના જે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને બીજી બાજુ આ નદીઓ ગાંડીતુર બની છે। લગભગ તમામ નદીઓ ભયજનક સપાટીથી નજીક છે। સુરતમાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે। માંડવીના તોગાપુર ગામે ખાડીમાં પૂર આવ્યા છે। ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા છે। વાવ્યા ખાડીમાં પાણીનો ભારે આવક જોવા મળી રહી છે। તોગાપુર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાવ્યા ખાડીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। માંડવીના તોગાપુર ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદના પગલે સુરતના આ દ્રશ્યો ઘણા વિસ્તારોથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાવ્યા ખાડીમાં પૂરની સ્થિતિ છે। ઘણા નદી નાળા પણ છલકાઈ આવ્યા છે। માંડવીના તોગાપુર ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે। લોકોને આવન જાવનમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે। વાવ્યા ખાડીમાં પાણીની ભારે આવક થતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। સુરત માંડવીના પાતાલ ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। ગામ નજીક આવેલા ગરનાળા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા રસ્તો ધોવાયો છે। પાણી ભરાતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે। માંડવીના પાતાલ ગામે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત છે। સતત વરસાદના કારણે શહેરની ખાડીઓ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે। ખાડીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરતમાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદને લઈને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે મહાનગરપાલિકાઓએ ફાયર વિભાગ ખડા પગે લોકોની મદદ માટે ઊભા છે। ત્યારે આપણી સાથે મહાનગરપાલિકાના અધિકારીથી લઈ ફાયરના અધિકારી આપણે સીધા વાત કરીશું। સાહેબ, સૌપ્રથમ આપનું નામ? જયસુખભાઈ રાઠોડ। જયસુખભાઈ રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર, સાઉથ ઇસ્ટર્ન। પરિસ્થિતિ છે અહીંયા, કયા પ્રકારની કામગીરી? અહીંયા આપણે રેસ્ક્યુ માટે આયોજન કરેલું છે, જેમાં 10 ટ્રક મંગાવેલા છે, 3 ટ્રેક્ટર છે। ઇવન લિંબાયત ઝોનના રસ્તા વિભાગના તથા દબાણ આપણે ત્યાં ડ્રેનેજના સ્ટાફની અહીંયા સ્ટેન્ડ બાય મૂકેલા છે। જરૂર પ્રમાણે ડુંભાલ સ્કૂલ પાસે રેસ્ક્યુ માટેનું રિલીફ સેન્ટર બી આપણે ચાલુ કરેલું છે। કેટલા લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અત્યાર સુધીમાં? હમણાં કોઈ રેસ્ક્યુ કરવામાં આવેલ નથી, પરંતુ જે લોકો રેસ્ક્યુ થવા માગશે એ લોકોને આપણે ત્યાં ડુંભાલમાં સ્કૂલમાં ત્યાં એ લોકોને રેસ્ક્યુ કરીશું। બિલકુલ, મહાનગરપાલિકાના અધિકારીઓ ધીરે ધીરે પહોંચી રહ્યા છે, કારણ કે જે રીતે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, સતત લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રસ્તા પર પાણી વધી રહ્યા છે, ત્યારે અધિકારીઓની ટીમો પહોંચી છે। ફાયરના અધિકારી બી આપણી સાથે છે। આપણે પહેલાં ફાયરના અધિકારી સાથે વાત કરીશું। કૃષ્ણમોડ સાહેબ, શું કહેશો? બોટ ઉતારવામાં આવી છે? આ બોટ ઉતારવામાં આવી છે, કાર્યવાહી ચાલુ છે। જેને સ્થળાંતર કરવું હશે તેને કરી આપીશું। સતત પાણી વધી રહ્યું છે? હા, સતત પાણી વધી રહ્યું છે। આપણે આપણી ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ ખડે પગે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન તેમજ સ્થળાંતર માટે તૈયાર છે। આપણે સજ્જો સામાન જોડે આપણે તૈયાર છે। ધીરે ધીરે પાણી હવે ખાડીમાંથી મેઇન રોડ ઉપર આવી રહ્યા છે, મકાનો ગરકાવ છે। હા, એ થયું છે થોડું, પણ જો એમને બહાર આવવું હશે તો આપણે 100% એમને બહાર કાઢી આવવા માટે આપણી બોટ અહીંયા તૈનાત છે। બિલકુલ, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે। તમામ લોકો હવે રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કરી રહ્યા છે। ધીરે ધીરે કહી શકાય લિંબાયતની પરિસ્થિતિ બગડી રહી છે। હજારોની સંખ્યામાં રહેતા લોકોના મકાન પાણીમાં ગરકાવ છે, રહેવા સરસામાન પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે કહી શકાય કે નીચે પાણી અને ઉપરથી સતત વરસી રહેલા વરસાદને લઈને સુરતના લિંબાયત વિસ્તારના લોકોની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તાપી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। સવારે 6 વાગ્યા સુધીમાં તાપી જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરીએ તો વ્યારામાં 6.96 ઇંચ, ડોલવણમાં 6.4 ઇંચ, સોનગઢમાં 5.52 ઇંચ વરસાદ નોંધાયો છે। વાલોડમાં 4.4 ઇંચ, ઉચ્છલમાં 2.76 ઇંચ, કુકરમુંડામાં 0.72 ઇંચ અને નિઝરમાં 0.36 ઇંચ વરસાદ નોંધાયો છે।
તાપી નૌકાઈ ડેમમાં હાલ 31,206 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે જાવક 600 ક્યુસેક છે. પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 314.68 ફૂટ ઉપર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. બે કલાકમાં ભરૂચમાં વરસાદની તોફાની બેટિંગ સામે આવી. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઝઘડિયામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ થયો. અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો આ તરફ નવસારીના દરિયાના ભારે કરંટના દ્રશ્યો સામે આવ્યા છે. દરિયામાં કરંટ વધતા ગામમાં દરિયાના પાણી પ્રવેશ્યા છે. વાસી બોરસી ગામમાં દરિયાના પાણી પ્રવેશ્યા છે. દરિયાના પાણી ગામમાં પ્રવેશતા ગામના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો. પ્રોટેક્શન વોલ ન બનતા ગામ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. ગામની બહાર જવા તેઓ મજબૂર થયા. ન્યૂઝ 18 પર દરિયાના આકાશથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. પ્રોટેક્શન વોલ માટે ગ્રામજનો છેલ્લા કેટલાય વર્ષોથી માંગ કરે છે. દરિયાના આકાશથી દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. દરિયાના પાણીમાં જે કરંટ જોવા મળી રહ્યું છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને આ કરંટ વધતા આસપાસ જે વસ્તારી વસે છે તે લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી છે, કારણ કે પાણી ગામમાં પ્રવેશવાની સ્થિતિ ઊભી થઈ રહી છે. ત્યારે લોકો ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણી ન પ્રવેશે તેના માટે પાળો બાંધવાની માંગ કરી રહ્યા છે. ન્યૂઝ 18 પર દરિયાના આકાશથી દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કાવેરી નદી પોતાની ભયજનક સપાટી પર છે. 19 ફૂટ વટાવાથી માત્ર 2 ફૂટ હાલ કાવેરી નદી દૂર છે. 17 ફૂટ ઉપર અત્યારે તે વહી રહી છે. પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 17 ફૂટ વટાવાથી માત્ર 5 ફૂટ દૂર છે. પૂર્ણા નદી હાલ 17 ફૂટ ઉપર વહી રહી છે. નવસારીમાં જે માહોલ જોવા મળી રહ્યો છે, અંબિકા, કાવેરી, પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. એક બાજુ દરિયાના કરંટના જે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને બીજી બાજુ આ નદીઓ ગાંડીતુર બની છે. લગભગ તમામ નદીઓ ભયજનક સપાટીથી નજીક છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. શું કર્યું છે આ બજેટ એ સમાજના તમામ વર્ગો અને ખાસ કરીને ભાર આ બજેટમાં યુથ, ફાર્મર્સ અને મહિલાઓને આપવામાં આવે છે. યુથ માટે જે 500 ફોર્ચ્યુન કંપનીઝ છે એમાં જે ઇન્ટર્નશીપનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે મારી દૃષ્ટિએ ખૂબ સુંદર છે, જેને કારણે આખું યુથનું ફ્યુચર બદલાઈ જાય. મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ અત્યારે ભારત દેશના છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ સારા થયા છે. ફિસ્કલ ડેફિસિટને પણ ટાર્ગેટ